હે સત્યવ્રત સાંભળો, આ નદીની અંદર મોટા મોટા મગરમચ્છો રહે છે, મોટા મોટા જીવજંતુઓ રહે છે. એમાંથી મારું આપ રક્ષણ કરો, એટલા માટે હું આપના આશ્રય છું. આપ મને છોડી ન દો, આપ મારું પોષણ કરો, મને આપના આશ્રમ સુધી લઈ જાઓ, મારો જીવ બચાવો. આવી વાત કરી અને ભગવાન આ વાત સાંભળી અને સત્યવ્રત પોતાના કમંડળમાં માછલીને પોતાના આશ્રમ સુધી લઈ આવે છે. એક રાત્રિ ખાલી પસાર. જો માછલીના રૂપની અંદર ભગવાન છે, કમંડળમાં મૂકી અને સત્યવ્રત લાવ્યા છે પોતાના આશ્રમમાં. ખાલી એક રાત્રિ પસાર થઈને ત્યાં કમંડળ કરતા મોટું રૂપ ભગવાન ધારણ કરે છે અને સત્યવ્રતને કહે છે કે હે ઋષિ સાંભળો, મને આનાથી કોઈ મોટું પાત્ર આપો જેમાં હું રહી શકું, કારણ હવે આમાં હું સમાતી નથી. સત્યવ્રતને આશ્ચર્ય તો થયું, પણ બીજું ઘડાનું પાત્ર આપે છે. હજી ખાલી 2 ઘડીનો સમય વીત્યો ત્યાં ભગવાન ઘડાથી મોટું રૂપ ધારણ કરે છે. 2 જ ઘડીમાં એમાંથી પણ તે મુક્ત થવા માટે થઈ સત્યવ્રતને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હવે આમાંથી પણ બહાર કાઢો, કારણ આમાં પણ હું સમાતો નથી. હવે મને મોટું સ્થાન આપો. નજીકના જ સ્થાનમાં એક સરોવર છે. સરોવરમાં હજી તો સત્યવ્રત આ માછલીને મૂકે અને ખાલી મોઢું પાછળ ફેરવે ને ત્યાં તો પાછળથી હોકાર આવે, હે સત્યવ્રત જરા જુઓ તો ખરા, સરોવર નાનું પડે છે. એવડી વિશાળકાય માછલીના રૂપની અંદર ભગવાન સામે આવ્યા. સત્યવ્રતને કહે છે કે આના કરતા પણ મોટું સરોવર આપો. એનાથી પણ વિશેષ સરોવરમાં મૂકવામાં આવે ને હજી તો મૂક્યું ત્યાં રાજાના જોત જોતા ભગવાન એનાથી પણ મોટો આકાર ધારણ કરે છે. સત્યવ્રત સમજી ગયા આ કોઈ માછલીના રૂપમાં નથી, આ સ્વયં ભગવાનના રૂપમાં છે. કહે છે પ્રભુ, મારી ભૂલ હોય તો ક્ષમા કરો, પણ આપનો ઉદ્દેશ અને મૂળ અવતારના દર્શન કરાવો. ભગવાન મત્સ્ય અવતારની અંદર સ્વયં નારાયણ એમની સામે પ્રગટ થાય છે અને સત્યવ્રત તેમનો જય જયકાર કરે છે. બોલો મત્સ્ય નારાયણ ભગવાન કી.